કોઈ પણ આવા 30-32 વર્ષનો માણસ છે જેને એક પત્ની છે, 12 વર્ષની દીકરી છે અને એનાથી નાના 2 બાળકો છે, એટલે એને શરીર સુખ લેવા માટે માણવા માટે ક્યાંય બીજે જવાની જરૂર નથી, એને પોતાની પત્ની જ છે. પણ છતાંય જ્યારે આવી પરપીડન વૃત્તિવાળા માણસ છે, એ 7 વર્ષની ડિફેન્સલેસ બાળકી કે જે પોતાનો બચાવ ન કરી શકતી હોય એને ઉપાડી અને એક જગ્યાએ બેસાડી અને એના ગુપ્ત ભાગોમાં જ્યારે સળિયો તમે કોઈએ ન જોયો પણ અમે તો જોયેલો છે, લગભગ 1.5 ફૂટનો સળિયો 9 થી 10 ઇંચ થાય એવડો સળિયો એને 7 વર્ષની બાળકીના ગુપ્ત ભાગમાં ભરાવે. તમે વિચાર તો કરો કે એ બાળકીની હાલત ત્યારે શું હશે. એટલે એ જ અમે રજૂઆત કરી હતી કે સાહેબ એક ક્ષણ માટે આપણે કલ્પના જ કરવાની છે કે આ બાળકીની હાલત શું હશે, કે એ સમયે એને આ બાળકીએ આરોપીના વાડ પકડી અને એટલી જોશથી રાડ પાડીને ખેંચેલા કે વાડનો જથ્થો બનાવ સ્થળે મળી ગયો હતો. 7 વર્ષની બાળકીના હાથમાં કેટલું જોર હોય, કોઈ પણ પુખ્ત પુરુષના વાળ છે એ ખેંચીને ફેંકી એટલું બોડ એને વાપરવું પડ્યું, તો એ પીડા કેવા પ્રકારની હશે. એટલે આ પ્રકારના જ્યારે વ્યક્તિ હોય ને તો એને આમ સેક્સ્યુઅલ માણસ ન કહી શકાય. આ એવા પ્રકારના કે જેને આપણે પરપીડન વૃત્તિ જેને કહીને કે એને પરવર્ટ માણસ કે જેને કોકને હેરાન કરી કોકને પીડા પહોંચાડવામાં જ રસ હોય. તો આવો માણસ સમાજમાં હોય કે બહારગામ હોય કે જેલમાં હોય, કામ એનું એ જ છે કે કેમ કોકને પીડા પહોંચાડવી. એટલે આવો માણસ છે તો એ બહાર નીકળે તો એ બધાને હેરાન કરવાનો છે. પત્ની બાળકો એ બધા તો એને ક્યારેય મળવા નથી આવ્યા 34 દિવસ સુધી. એટલે આ બનાવ જોઈને પત્ની બાળકો પણ એને મૂકીને જતા રહે છે. એટલે હવે એના જીવનમાં કોઈને ધ્યાન રાખવા જેવું કે કોઈના માટે કમાઈને સરખું દેવાનું કોઈ પરિબળ વધતું નથી. એટલા માટે જેલમાં રહીને પણ આ માણસ આ જ કરવાનો છે. અને અંતિમ શ્વાસ સુધીની સજા કરવામાં આવે ને તો પણ અપૂરતી છે. અને સુપ્રીમ કોર્ટ કહે છે કે સજા હંમેશા પૂરતી હોવી જોઈએ, વધુ પણ ન હોવી જોઈએ અને ઓછી પણ ન હોવી જોઈએ. આ કિસ્સામાં મેં એમ કોર્ટને કન્વિન્સ કરાવેલા કે ભાઈ આ પ્રકાર ફાંસીની સજા છે એ એક જ છે જેને આપણે પૂરતી ગણી શકાય, અને કોર્ટે એ વાત માનેલી છે.